મમ્મી, હા આ તમને મોટા ભાઈએ સાંજે વાત કરી હતી કે નહીં? શેની વાત? તમારું રૂટીન ચેકઅપ કરાવવા જવાનું છે મમ્મી. તમે ભૂલી પણ ગયા. હા દેવાંગ, નથી જાવું. આ દર મહિને ચેકઅપ કરાવવાનું. આદિ કે ને દેવાંગને. સાચી વાત છે મમ્મીની. આ દર મહિને ચેકઅપ કરાવવું જરૂરી છે. તો શું? હા, ભલે ને તબિયત બગડી જતી, શું ફરક પડે છે? હા, પછી ડોક્ટર પાસે જવું પડે તો જશું. અને જો આપણી તબિયત થોડી ઘણી બગડે તો એ તો ઉંમર પ્રમાણે થતું રહેતું હોય. એટલે મમ્મી તો એવું જ કહે છે ને કે 2 દિવસમાં સારું થઈ જશે દવા વગર. હા, અને પછી ભલે ને બીમારી વધતી, વધ્યા પછી ખર્ચો વધતો, પીડા વધતી. હા હા, કઈ વાંધો નહીં. નથી જવું, રહેવા દઈએ. મમ્મી તો એવું જ ઈચ્છે છે ને કે બંને દીકરાઓ ક્યારે છે ને આપણે ખુશ ન રહેવા જોઈએ. આ મમ્મીને કઈ બીમારી આવે તો આપણને બંનેને વધારે તકલીફ પડે એવું મમ્મીને ગમે છે નહીં? હા, એવું જ છે ને. ના ના બેટા, એવું કાંઈ નથી. તો પછી પણ આ દર મહિને મારા દવાખાનાના ખર્ચા વધી જાય ને, અને આ તો સારું છે મેં કાંઈક 5 આંગળીએ પુણ્ય કર્યા હશે ત્યારે મને બંને આ દીકરા મળ્યા છે, એ પણ શ્રવણ જેવા. હા, તો અમે પણ મતલબ અમે એવું જ કહી શકીએ ને કે ભગવાને અમારા નસીબમાં તમારી જેવી માં આપી. અમે પણ નસીબદાર કહેવાય ને. હા, અમે પણ ગયા જન્મમાં કંઈક સારા કામો કર્યા હશે તો જ તમારા જેવી માં નસીબ થાય. અને વાત રહી ખર્ચાની મમ્મી, તો મારો પણ સારો પગાર છે, મોટા ભાઈનો સારો પગાર છે, તો પછી ખર્ચાની ચિંતા શું કામ કરો છો મમ્મી? પણ બેટા, આ મારા બીમારીના કારણે તમે બધા ફરવા પણ નથી જઈ શકતા. એનું કારણ પણ હું જ છું ને. હવે આખી જિંદગી તમે મારી પાછળ કાઢશો તો પછી આ તમારી પત્નીઓને સમય ક્યારે આપશો? એને પણ સમય તો આપીએ છીએ ને. ક્યાં સમય નથી આપતા? અને અત્યારે તમારે સમયની જરૂર છે. અમારે લોકોએ તમારી સાથે આખા દિવસમાં બેસવું જોઈએ, વાત કરવી જોઈએ, તો એ કરીએ છીએ. એમાં શું થઈ ગયું? તમે લોકો નહીં સમજો. આ માના પ્રેમમાં એટલા બધા આંધળા થઈ ગયા છો ને કે કોક દિવસ મારે વહુઓનું સાંભળવું પડશે. કાંઈ નહીં સાંભળવું પડે. અરે એમાંથી કે બોલે તો ખરી, અમને કહેજો. અમે લોકો તરત જ એને મારીને ઘરની બહાર કાઢી મૂકશું. બાકી આ અમારી માટે તમે મહત્વના છો, એ લોકો નહીં. સીધી વાત છે. બેટા, હવે આ દીકરાઓના લગ્ન શું કામ કરીએ? કેમ કે માવતરના કઈ નેઠા હોય. આ અત્યારે છીએ ને કાલ સવારે નથી. નહીં મમ્મી, આવું નહીં બોલતા. આજે બોલ્યા એ બોલ્યા. બાકી તમે અમારા બંને ભાઈના જીવ સમાન છો. તમને કંઈ થઈ જશે ને તો સમજો કે અમને થશે. દેવાંગ, આવું શું કામ બોલે છે? સાચું તો બોલે છે ને. તમને કંઈ તકલીફ નથી અને ભગવાન પાસે આવી પ્રાર્થના શું કામ કરો છો? તમે બીજી વાર આવું ના બોલતા. જ્યાં સુધી તમે આ ઘરમાં છો ને ત્યાં સુધી આ ઘર ઘર છે. પછી ખબર નહીં અમે બંને ભાઈ તૂટી જશું. હા મમ્મી, તમને અમે ઓફિસે જઈએ પછી ઘરમાં કંઈ તકલીફ તો નથી ને? ના ના, મને કાંઈ તકલીફ નથી. બંને વહુઓ મને પોતાની માં હોય ને એમ જ રાખે છે. અરે માં કરતાં પણ વિશેષ રાખે છે. તું શું કામ એની ચિંતા કરે છે? હા, આ તમે લોકો નોકરીએ જાઓ છો ને તો એમાં ધ્યાન આપો ને. આ ઘરમાં હું સંભાળી લઈશ. આ બંને વહુઓ છે ને બહુ જ સારી છે. બંને પણ એટલું છે અને મારી સાથે પણ વધારે બને છે. તો પછી મોટા ભાઈ, આપણે નક્કી કર્યું હતું એમ કરીએ. તમે અત્યારે ઓફિસે જાઓ અને હું જાઉં છું મમ્મીનું રૂટીન ચેકઅપ કરાવવા. હા સારું. અને હા મમ્મી, અમે બંને એક દિવસ માટે બહાર પણ જવાના છીએ ઓફિસના કામથી. તો ત્યાં સુધીમાં તમે ચેકઅપ કરાવી લો ને તો વધારે સારું. સારું બેટા, હવે તમારા લોકોની આગળ મારું કાંઈ ચાલતું નથી. તમે બંને જિદ્દીલા છો. હા, તું તો- દેવાંગ, તું પણ. મારું નામ કેમ આપો છો? આ તમે ખાસ જીતીલા છો. મમ્મીનો લાડકો હું છું. શું હું છું? તો હું મમ્મી, મારું તો કંઈ નહીં. તું છો ઓછો. ના ના, આ માને બંને આંખ સરખી હોય, ડાબી અને જમણી. હવે આમાં વારા વર્તારો ન કરતા. પણ મમ્મીને જમણી આંખે બરાબર દેખાય છે એટલે એ હું છું. ના, મને બંને. મમ્મી, તમને ડાબી આંખે બરાબર દેખાય છે ને? જમણી આંખે મોતિયાનું ઓપરેશન કરાવવાની વાત થઈ છે, ચાલે છે. એટલે તો સીધી વાત છે ને. એ તો સારું કહેવાય. આ ઓપરેશન કરાવશું પછી એકદમ ક્લીન દેખાશે ને એ દીકરો એ શું? હે ભગવાન. આ તો સાથે સાથે ડાબી આંખનું વગર મોતિયા ઓપરેશન કરાવી નાખીશું. દેવલા. ક્લીન દેખાય.
નાનો હતો ને તો પણ આવો જ હતો. વાત વિવાદમાં પડ્યા કરે. તો શું સમજતો જ નથી કાંઈ. અને તું સમજે છે ડોબા મોટો થઈને હા આવું કરે છે નાના ભાઈને? લેટ નથી થતું? થાય છે ને મારે તો. જવાનું છે ને? તો હું જાઉં છું, તું મમ્મીને લઈને નીકળ. મમ્મીને લઈને નીકળીશ પણ ફોર વ્હીલ એક જ છે. તો એક કામ કરું, પહેલા તમને ઓફિસ સુધી છોડી જાઉં. મારા એક બે કામ છે પેન્ડિંગ, એ પતાવી નાખું અને પછી મમ્મીને લઈને જઈશ. ઓકે? હા તો પછી એમ કરને બેટા, તારું કામ પતાવી દે જા. હા તો હું હમણાં જ આવું છું, ફોન હા. કરીશ, બહાર આવજો. હા બેટા. હા? અને જો રસ્તામાં છે ને ઝઘડો ન જોઈએ હો, નકર તારો કાન ખેંચીને બહુ મારીશ. સારું. ચાલ. ચાલો. સારું, જય શ્રી કૃષ્ણ. હા બેટા, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. સંભાળીને જાજો હો બંને. બસ ભગવાન, આ રામ લખનની જોડી કાયમ આવીને આવી રહી. સાંભળો છો ને બધી વાતો? હા, બંને કાન ખુલ્લા છે ને દામિની મારા, એટલે મને બધું જ સંભળાઈ રહ્યું છે. તું છે ને બળતામાં ઘી નો નાખ. ઘી? મારો મતલબ છે કે મને બધું જ સંભળાય છે. તારે મને કહેવાની જરૂર નથી કે ત્યાં શું ચાલી રહ્યું છે. તું તો મને એ કે આનું નિવારણ શું કરવું. અરે વાહ, બધું જ મારે કરવાનું? બધું એટલે બધું? બધું જ નહીં, ખાલી મને નિવારણ આપ કે આ ડોશીનું કરવાનું શું છે. બાકી બધું હું લડી લઈશ. વિચારું છું ને, મારા મગજ ઉપર બહુ જોર આપી રહી છું, બહુ જ જોર. રહેવા દે, એ તો છે થોડું અમથું, અને વધારે જોર આપીશ ને તો દબાઈને કટકા કટકા થઈ જશે. તો તમે વિચારો ને, તમે નિવારણ લાવો. શું કામ ને મારી પાસે નિવારણ માંગો છો? એક વાત કહું, મને છે ને તમને તમે કહેવું નથી ગમતું. પણ કેવું પડશે, મોટી છું ને, આપણે ઇન્ડિયન ટિપિકલ ફેમિલીમાંથી આવી રહ્યા છીએ, તો તમે તો કેવું જ પડશે. બટ વી આર નોટ ટિપિકલ ને. બનવું પડશે ને. સમાજમાં રહેવાનું છે, મમ્મીની સાથે રહેવાનું છે, ને સ્પેશિયલી આ બંને ભાઈઓની સાથે રહેવાનું છે. જોયું કેટલો પ્રેમ કરે છે એકબીજાને? એટલે કે મમ્મી એમના બંને દીકરાને અને બંને દીકરા એમની મમ્મીને. આપણે તો અહીંયા ઘાસ ખાવા આવ્યા હોય ને એવું લાગે છે. ના રે, તને કોણે કહ્યું કે ઘાસ ખાવા આવ્યા છીએ? આપણે તો એમના ઘરના ઢસડા કરવા આવ્યા છીએ. કચરા પોતા, વાસણ, કપડાં, રસોઈ. પરમનન્ટ નોકર, મેડ. આટલો બધો પ્રેમ પોતાની માન જ કરવો તો આપણને પરણીને શું કામ લાવે? મને શું પૂછે છે? હું તને એ જ તો કહી રહી છું ને. ચલ અત્યારે જઈને વાત કરી. શું વાત કરીએ? માથું વાત કરીએ? આ બંનેને ના ખબર પડવી જોઈએ. આ વાતો જોઈને લાગતું નથી કહ્યું ને હમણાં દેવાંગે કે બંનેને ઘરની બહાર કાઢી મૂકશું. ખરેખર ઘરની બહાર કાઢી મૂકશે ને તો આવી બન્યું. ક્યાંય જવા જેવી જગ્યા નથી, કારણ કે આપણા બંનેના જીભડાઓ તો બહુ ટૂંકા છે ને. તો શું કરીએ દામિની? જો આમને આમ ચાલશે ને તો ખરેખર આપણે બંને ઘરની બહાર જવું પડશે, અને એવું હું ઈચ્છતી નથી. ના, એવું નહીં થાય. હા, મા દીકરાનો પ્રેમ તો હવે બહુ ચાલ્યો. અરે આપણા પણ કાંઈ સપના હોય ને, લગ્ન કરીને આવ્યા છીએ, થોડો ઘણો પ્રેમ તો આપણને મળવો જોઈએ. પણ નોકરો હોય, આ ઘરના સર્વન્ટ હોય ને, એવી રીતે વાત કરે છે, એવું વર્તન કરે છે આપણી સાથે. અને મમ્મીની સેવા તો એ રીતે કરાવે ને કે મમ્મીના પર્સનલ નોકર બનાવીને લાવ્યા હોય. થોડું તું ધીમે બોલ, અહીંયાથી બધું ત્યાં સંભળાય છે. હા તો ભલે સાંભળાતો, હું છે ને કોઈનાથી બીતી નથી. હમણાં ત્યાં જઈને કહું છું. જાઉં છું. તો જા ને. તું રોકતી નહીં મને હો? હું જાઉં છું. ઓહ છીપકલી, ઉડ નહીં વધારે. ખબર છે મને કે તારી અને મારી બંનેમાંથી એકયની હિંમત નથી, તો પછી શું કામ ખોટા દેખાવ કરે છે? તું એવું કંઈક કર, એવું કંઈક વિચાર કે લાકડી પણ ન ભાંગે અને સાપ પણ મરી જાય. આઈ મીન ટુ સે, એક કાંકરે બે નિશાન. એક તીર સે દો નિશાન. ઓવર એટલું એક્સપ્રેસ એટલું કરે છે ને એટલા શબ્દો આપ મને. કહું છું ને. હા છો. હા, બંને ભાઈઓ બહાર જવાની વાત કરે છે. રાત્રે પાછા આવશે એટલે આપણી પાસે પૂરો એક દિવસ છે. આપણે 5 વર્ષમાં કંઈ ના કરી શકીએ, એક દિવસમાં શું કરી લેવાનું? 5 વર્ષ સુધી પાણી હાથથી આગળ પણ નહોતું વધ્યું ને. આજ મોકો છે, આપણી પાસે છેલ્લો એવો ચાન્સ છે જેમાં મમ્મીનું મર્ડર? તું ક્યાં મમ્મીના મર્ડરની વાત કરે છે? જો દામિની, હું મર્ડર ન કરી શકું, મને તો ડર લાગે. અરે એક માખી કે મચ્છર મારવાનું હોય ને તો પણ હું 100 વખત વિચાર કરું છું, અને તું મર્ડર નહીં? છી છી, તારું મગજ. મર્ડર કરવાનું કોણ કહે છે? તો
કંટાળી ગયા છો ને મમ્મીથી બહુ તો જ. મમ્મીનું કંઈક સોલ્યુશન લાવવાની વાત કરું છું કંઈક એવું કરવું પડશે કે જેથી આ બંનેને આપણા ઉપર શક પણ ના જાય અને મમ્મી પણ આ ઘરમાંથી જતા રહે દવા પીવડે દે મર્ડર નહોતું કરવું ને ઊંઘની એટલે મમ્મી સૂતા રહી ને તો આપણી સાથે લપ ન કરે. પછી જાગે એટલે પાછી દવા પીવડાવી દેવાની રાઈટ. ઇડિયટ કેમ? જો હવે શું કરવું ને તો આપણા હાથમાં છે પણ આ બંને ભાઈઓ જઈ રહ્યા છે તો કરીએ કંઈક. તો જવું છે સાસુમા પાસે જઈએ ને. તો ચલો તું મોર. મારા બંને દીકરાઓ પોતાની મા વગર રહી નથી શકતા. ભગવાન બધી માને આવા દીકરાઓ આપે, શ્રવણ જેવા. કેટલી સેવાઓ કરે છે મારી, પણ બંને વહુઓ દીકરાઓને કહેવાય નહીં કે એના ગયા પછી એનું વર્તન બદલી જાય છે, નહીંતર ખોટી ચિંતા કરે. હવે ભગવાન બંને વહુને સારી સદબુદ્ધિ આપે ને તો સારું, મારો જન્મારો સુધરી જાય. સુધરી જશે ને અમે સુધરશો તો મારો જન્મારો. કેમ છે મમ્મીજી? મોજ માને? જો આ તમારો જન્મારો જે બગડી ગયો છે ને, અમે વિચાર કર્યો છે કે આજે એને સુધારી જ નાખીએ. શું કેવું દામિની? એટલે અરે યાર કેટલા ભોળા છો નહીં મમ્મી તમે. મમ્મી સિરિયસલી ડોશીની ઉંમર થઈ ગઈ છે, હવે આને ડોશી કહેવાનું હોય, સમજ્યા? ઓ લાગી ગયું? ફ્રેક્ચર થઈ ગયું હશે. થઈ ગયું. મેં છે ને 2 દિવસ પહેલા એક બહુ મસ્ત વિડીયો જોયો હતો. અહીંયા ઈંટ હોય એટલે કે આ ઈંટ છે, ધારો કે આ ઈંટ છે અને આ મારો હાથ છે, પછી હે આમ કરે ને એટલે ઈંટ ભાંગી જાય. જોઈએ છે કે મમ્મીનો હાથ ભાંગે છે કે નહીં. મમ્મીનો હાથ પકડ. 1 2 3 ઓ દામિની એવું ને એવું આ હાથમાં પણ કરીએ એક વખત. ટ્રાય. મીરા, મીરા શું કામ આવું કરે છે? મીરા 3 મારું વધારે લાગ્યું નથી લાગતું. પ્રેક્ટિસની જરૂર છે ને. થોડું આમ ઢાંકીને રાખો. તમે તો સભ્યતાની મૂર્તિ છો ને. હર હંમેશા અમને કહેતા હો છો ને કે ડ્રેસ ન પહેરવા જોઈએ, સાડી પહેરવી જોઈએ, માથે ઓઢવું જોઈએ. બોલો હવે શું બોલશો? માજી તમને કહ્યું હતું ને કે તમારા દીકરાથી ઓછો પ્રેમ કરો, તમારા દીકરાને કહો કે તમને ઓછો પ્રેમ કરે. અમને અમારા ભાગનો પ્રેમ નથી મળતો, અમારા પર ધ્યાન નથી દઈ શકતા તમારા છોકરા. પણ નહીં, અરે સાચું જ્યારે જોવો ત્યારે બસ. મમ્મીજી આ તમારી ભૂલ તો છે જ. દામિનીની વાતમાં ખોટી નથી. અરે જ્યારે દીકરા સાથે પ્રેમ આટલો બધો વધારે પડતો હતો, મા દીકરાની લાગણી આટલી હતી, તો લગ્ન શું કામ કરાવ્યા? તમારે લગ્ન કરાવવાની જરૂર જ નહોતી. અને જો લગ્ન થઈ ગયા છે ને તો હવે તમે ટાઈમ કાઢીને એક દિવસ છે ને મરી જાઓ. આ ઘરમાં નથી મારવાના મીરા. અમે છે ને તમારા માટે એક બહુ મસ્ત વસ્તુ વિચારી છે. A1 A ગ્રેડ. પૂછો શું? મીરા, પૂછો મમ્મીજી. આમીની પૂછો. શું? તમને છે ને પ્રેમથી આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢવાના છે, અને ધક્કા મારીને બહાર કાઢીએ ને પછી બીજી વાર આ ઘરમાં પગ ના મૂકતા. અને ભૂલે ચૂકે પણ આ ઘરમાં પગ મૂક્યો છે ને તો યાદ રાખજો, જીવતે જીવ મારી નાખજો. જો મમ્મી આ તમે બહાર નીકળશો ને એટલે થોડે દૂર જતા જ રેલના પાટા આવે છે ને દામિની. ત્યાં ઘણી બધી ટ્રેન આવતી હોય છે. 10-15 મિનિટ રાહ જોવી પડશે કદાચ, પણ ઇટ્સ ઓકે. જેવી કે ટ્રેન આવે ને એવા એને નીચે પડીને મરી જજો. પણ અહીંયા આ ઘરમાં આવ્યા ને તો મારે મજબૂરીમાં આ ઘરમાં જ મારવા પડશે. મીરા, આ ઘરમાં પણ નહીં, આપણો આખો એરિયા છે ને આખા એરિયામાં પણ ના દેખાતા. આ શહેર છોડીને બીજી જગ્યાએ જતા રહેશો, કારણ કે તમે અહીંયા રહેશો ને તો તમારા દીકરા તમને ગોતવાની તો કોશિશ કરશે જ ને. શું કામ મારી સાથે આવું કરો છો બંને? તમારા લીધે. તમારો જ ભાગ છે. આ દીકરાઓથી એટલો બધો લગાવ ના રાખવો જોઈએ ને. ઓછો લગાવ રાખ્યો હોત ને તો વહુ તમારી સાથે આવું કરે જ નહીં.
મેં તમને કાંઈ કીધું જ નથી, ક્યારે રોકટોક નથી કરી તો. ન જ કરો ને શું કરો? અમે તમારી વાત માનવાના જ નથી, ખબર જ છે તમને. અરે લગ્ન શું થઈ ગયા, તમે તો અમને નોકર સમજવા માંડ્યા છો. 24 કલાક તમારી સેવા કરીએ, તમારા છોકરાઓની સેવા કરીએ, ઘર સંભાળીએ. અરે અમારી પણ કંઈક લાઈફ હોય કે નહીં? અને તમારા દીકરાઓ 24 કલાક અમને તમારી આગળ પાછળ દોડાવે છે. મમ્મીને પગ દબાવી દે, મમ્મીને માથું દબાવી દે, મમ્મીને માથામાં તેલ નાખવાનું છે, મમ્મીને જમવાનું કરી દે, મમ્મીને દવા આપી દે. અમારે તો તમારી આગળ પાછળ જ રહેવાનું ને. અરે છોડ ને દામિની, આમાં આ લોકો પાછા આવી જશે. આ લોકોનું કંઈ નક્કી નહીં. પોતાની માં માટે તો ગમે ત્યાંથી પાછા આવે એમ છે. આપણે ફટાફટ મમ્મીને એમની જગ્યાએ મૂકી આવી. હા મીરાભાઈ, પકડ દામિની, ચાલો ચલો ચાલો. મોટા ભાઈ, હા તમને જરૂરી વાત કરવી છે. બોલ ને, શું વાત છે? ડૉક્ટર કહેતા હતા કે મમ્મીને છે ને થોડી વધારે તકલીફ છે, એટલે હા દવાનો ડોઝ વધારવો પડશે. જોકે આ વાત અમારે લોકોને આગળ થઈ હતી, પણ હું તમને કહેતા જ ભૂલી ગયો. કહેતા ભૂલી ગયો એટલે કહેવા શું માંગે તું? તને આટલી પણ ભાન નથી પડતી કે તારે મને વાત જણાવવી જોઈએ? ડૉક્ટરને કહે કે કંઈ પણ કરે, દવા બદલી નાખે, બીજા ડૉક્ટરને બતાવશું. હા હા કંઈ વાંધો નહીં, પણ તમે આટલા બધા ગુસ્સે નહીં થાવ ને મોટા ભાઈ. કોઈ બીમારી મોટી નથી, ખાલી દવાનો પાવર બદલવાની જ વાત થઈ છે. કે જે લો પાવરની દવા મમ્મી માટે પહેલાં ચાલતી હતી ને, એ હવે પછી નહીં ચાલે. એટલે કૂલ ડાઉન, ઇઝી. હા પણ તને ખબર જ છે ને કે મમ્મીને કંઈ પણ થાય તો તકલીફ થાય છે, તો પછી સીધી વાત છે. અને ડૉક્ટરને એ પણ પૂછજે કે આ હેવી પાવરની દવા આપવાથી કંઈ સાઈડ ઇફેક્ટ ન થાય. હા ઠીક છે. જોકે આ બધી વાત કરવાની આમ તો જરૂરિયાત નથી, પણ છતાંય કરી દઈશ. પણ કારણ કે તમે જાણો છો ને મોટા ભાઈ, વર્ષોથી એ ડૉક્ટર સાહેબ જ મમ્મીનો ઈલાજ કરે છે. હા ફેમિલી પણ ડૉક્ટર છે. મમ્મી કહે છે એમ તો સાચું છે. હા ચેકઅપ છોડાવી દઈએ, નથી કરાવું ચેકઅપ. મમ્મીને જો આ વાતની ખબર પડશે ને કે મને થોડી ઘણી બીમારી છે, તો એ ચિંતામાં ને ચિંતામાં બીમારી વધશે, અને મમ્મીની તબિયત ખરાબ નથી ને એમાંથી પણ વધારે ખરાબ થશે. પણ મોટા ભાઈ, મમ્મીને કોણ કહેવાનું છે કે એમની તબિયત ખરાબ છે તો એના માટે થઈને આપણે રૂટીન ચેકઅપ કરાવીએ છીએ. એમના માટે તો એટલું જ છે કે ત્યાં જઈને થોડી ઘણી તપાસ કરીને આવતા રહીએ છીએ અને નોર્મલ ટીકડીઓ લે છે. અરે તું આમ તેમ દવા લેવા જઈશ ને ત્યાં મમ્મી ડૉક્ટરને પૂછી લેશે. હા, કાં કોઈને રિપોર્ટ બતાવીને પૂછશે કે જો તો આમાં શું છે શું નહીં. તને બધી જ ખબર છે મમ્મીની. આપણે કંઈ ન કરીએ, આપણે કંઈ છુપાવીએ એ પહેલાં મમ્મી જાણી પણ લે છે. જુઓ, ચિંતા ના કરો મોટા ભાઈ, હું પૂરેપૂરી કાળજી રાખીને મમ્મીનું ધ્યાન રાખીશ. બસ આવું નહીં થાય. અને ડૉક્ટર સાહેબને પણ વાતચીત કરી લઈશ કે એ પણ આ વિશે ક્યારે મમ્મીને કાંઈ ના કહે. બીજી પણ એક વાત કરવી હતી મારે તને. હા, કઈ વાત? અરે ભાભી મને ફરિયાદ કરતી હતી, કહેતી હતી કે તમે હંમેશા મમ્મીનું ધ્યાન રાખો છો, મમ્મીનું જ વિચારો છો. ક્યારેય તમે અમને પૂછ્યું છે કે અમારે શું જોતું છે, અમારે શું કરવું છે? મેં કીધું કે તું ક્યાં ઉંમરલાયક થઈ ગઈ છે અને તારી તબિયત ક્યાં ખરાબ છે કે હું તને પૂછું? આવું તો અમારા બંને જણાની વચ્ચે ઘણા સમયથી ચાલી રહ્યું છે. દામિની હંમેશા ફરિયાદ કરે છે કે છેલ્લા ઘણા સમયથી તમે લોકો અમને ક્યાંય બહાર પણ નથી લઈ ગયા. જુઓ ને બહાર તો મોટા લઈ ભાઈ, જઈએ છીએ ને, પણ બધા સાથે જઈએ છીએ, એ વાંધો છે એ લોકોને. હવે તું એકલો નથી જાતો, હું એકલો નથી જાતો, એમાં આપણે શું કહેવાનું એ લોકોને? પણ મોટા ભાઈ, આખરે એ લોકોની વાત પણ થોડી ઘણી સાચી છે ને કે એ લોકોને પણ હરવા ફરવાનો શોખ હોય. અમુક મતલબ કે પતિ પત્ની વચ્ચે અમુક પ્રાઇવસી પણ હોઈ શકે ને. તો કદાચ તમે આવો તો અથવા તો આપણે સાથે જઈએ ત્યારે એ લોકોને એવું લાગે કે હકીકતમાં ક્યાંય ફરવા નહીં, પણ આપણે લોકો ફેમિલીમાં સાથે ક્યાંક બહાર ગયા છીએ. દર્શન કરવા ગયા છે. હા, એન્જોયમેન્ટ ના કરી શકે. સમજી શકું છું. હા, એક કામ કરજે, આપણે બહારથી આવીએ પછી આ વીકમાં તું જઈ આવજે, આવતા વીકમાં હું જઈ આવીશ, જેથી કરીને એ લોકોને એવું ન લાગે કે આપણે ફરવા નથી લઈ જતા. અને આમ પણ એ આપણા મમ્મીનું ધ્યાન તો રાખે જ છે ને. તો સીધી વાત છે, આપણા મમ્મી માટે એ લોકો આટલું કરતા હોય તો આપણી પણ ફરજ બને છે કે એ લોકોને ખુશ કરવા જોઈએ. હા, નાઇસ આઈડિયા. આમ પણ જ્યારે તમે લોકો જશો ત્યારે હું ઘરે હોઈશ,
હું મમ્મીનું ધ્યાન રાખીશ અને અમારી વખતે તમે હશો એટલે મમ્મીની પણ ચિંતા નહીં અને આપણે લોકો આપણી રીતે જઈ પણ શકીશું. બિલકુલ, કેમ નહીં. હા, સારું ચાલ, હવે લેટ થાય છે ખરેખર. બીજું કંઈ કામ તો નથી ને? ના ના, બીજું કંઈ કામ નથી. પણ હા હા, તમે જાણો છો ને કે ઓફિસમાં નવો નિયમ આવ્યો છે. શું? લેટ થશે તો પછી હવે ગેટની બહારથી જ વળાવી દેશે. ગેટમાં નહીં કરવા દે. ચાલો જલ્દી. આપણા માટે કોઈ નિયમો નથી હોતા, એ નિયમો નવા સ્ટાફ માટે હોય છે. અને સાંભળી લે, આ મહેતાની ફાઇલ આવી હતી મારી પાસે. અને શું? મહેતા કહેતો હતો મને અરે શું ચિંતા કરો છો મમ્મી તમે? ડોન્ટ વરી, હું આવીશ ને. સાચું કહું ને મમ્મી, અત્યારે જે લાઈફ જીવવાની મજા આવે છે ને, આવું તો મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. હા હા ઠીક છે, તમે ટેન્શન નહીં કરતા. અને હા, હે ભાભી, ભાભી, દામિની શું છે આ? મમ્મી હું ફોન કરું. હા ને? હા હા. ભાભી, પણ શું છે? શું છે? હું શું કહું છું, મને દેવાંગનો ફોન આવ્યો હતો. અરે ઓ, એ જેનો ફોન આવ્યો ને એ તારો હસબન્ડ છે. એમાં આટલું બધું શોખ થવાની જરૂર નથી. શોક? હું તમને કહીશ ને તો તમે પણ શોક થઈ જાઓ. અચ્છા, કે તો શું છે એવું? મને પૂછતા હતા કે મમ્મી કેમ છે, મમ્મી બરોબર તો છે ને? મમ્મી વિશે પૂછ્યું તને? દામિની, તો તારે કહી દેવું જોઈએ ને કે મમ્મી બરાબર છે, બિલકુલ એકદમ મજામાં છે, મમ્મી એના રૂમમાં સૂતા છે. માથું તમારું એ કઈ પરમનન્ટ બહાર નથી વયા ગયા. પાછા આવશે હમણાં. પાછા આવશે તો મમ્મીને ઘરમાં નહીં જોવે અને પૂછશે કે મમ્મી ક્યાં છે. તો આપણે શું કહેશું? તો શું કહીશું? કે આપણે મમ્મીને ઘરની બહાર કાઢી મૂક્યા. જો દામિની, આ બધો પ્લાન તારો હતો. મને તો કઈ ખબર જ નહોતી કે મમ્મીને ઘરની બહાર કાઢવાના છે. પ્લાન મારો હતો ત્યારે તો બહુ હાથ પકડીને મારતા હતા ને મમ્મીને. એ પણ તો તે જ શીખવાડ્યું તું ને કે આવી રીતે હાથ મારવાથી ઈંટ પણ તૂટી જાય. તો ઠીક છે, મારો જવાબ હું આપી દઈશ. તમે લડો તમારી રીતે, હું કરી લઈશ મારું. એવું ના હોય ને દામિની. જો વાઘમાં હું એક ના આવી જોઈએ. તમે પણ પૂરેપૂરા સામેલ હતા. પણ હું શું કહું છું, આપણે વાંકમાં શું કામ આવવું છે? આપણે એવું કંઈક કરીએ ને કે બંનેમાંથી એકે વાંકમાં ના આવે. દામિની પ્લીઝ. હા તો હું શું કહું છું, આપણી પાસે છે ને હજુ થોડો સમય છે. એ લોકો પાછા આવે ને ત્યાં સુધીમાં મમ્મીને ગોતી લઈએ. મમ્મીને ગોતી લઈએ. વેરી ગુડ. આપણે બંને છે ને આખી સોસાયટીમાં, આખા શહેરમાં. મમ્મીને નહીં ગોતાય. મમ્મીને કીધું હતું ને આપણે કે આ શહેર મૂકીને જતા રહેજો, આ શહેરમાં દેખાતા નહીં. એટલે મમ્મી તો શહેર મૂકીને જતા રહ્યા છે તો કયા શહેરમાં ગોચું? આપણને કહીને થોડી ગયા છે. અને બીજી વાત, જો મમ્મી મળી પણ ગયા, એમને પાછા લઈને જશું તો એને ખબર પડી જશે ને કે આપણે હવે વાકમાં છીએ ને આપણને મમ્મીની જરૂર છે. એટલે મમ્મી કહી દેશે એમના દીકરાને. એક મિનિટ, આઈ હેવ આઈડિયા. તારી પાસે પણ પાસપોર્ટ છે અને મારી પાસે પણ. આપણે બંને વિદેશ જતા રહીએ ને, કિસી કો પતા નહીં ચલેગા. કોને ખબર કે મમ્મી ક્યાં ગયા? અરે ઘરે હોય તો જવાબ દેવો પડે ને. ऐसा कौन देगा? ગુડ ક્વેશ્ચન. ऐसा कौन देगा? ભાભી મને તો ટેન્શન થઈ રહ્યું છે. હા લોકો આવશે ને આપણને પૂછશે. આઈડિયા શું? પૈસા સિવાયનો કહે છે. ડોશી માસીને ઘરે ગઈ છે. ફ્લોપ. માસીને ફોન કરશે એટલે ખબર પડશે ને. મારી પાસે એક આઈડિયા છે. જો હું તને કહું છું કે આપણે એવું કહી દઈશું કે મમ્મી 4 ધામની જાત્રા કરવા ગયા છે. કીધા વગર, પૈસા લીધા વગર, ના, ના. પોતાના દીકરાને કીધા વગર સોસાયટીની બહાર પગ ના મૂકે. અરે પણ આપણે કહી દઈશું ને કે આ ટૂરની બસ સોસાયટીમાંથી જતી હતી ને તો અમે મમ્મીને ફોર્સ કર્યું જવા માટે. અને મમ્મીએ કહ્યું કે ઠીક છે, હું ટૂર કરવા તો જાઉં છું પણ મારા દીકરાઓને સરપ્રાઈઝ આપી છે, એટલે તમે બંનેમાંથી એક પણ કંઈ બોલતા નહીં. નહીં, ફ્લોપ. તો કહે છે ને કે તમારા લોકોએ તો અમને જાણ કરી દેવી જોઈએ ને. પણ એવું કહી દઈશું આપણે કે અમે તમને ફોન કર્યો હતો પણ તમારો ફોન નહોતો લાગતો. પણ મમ્મીએ ના જ પાડી છે કે સરપ્રાઈઝ આપવાની છે, એમાં ફોન કરવાની જરૂર ક્યાં આવે? હા એ પણ છે. મમ્મીએ કહ્યું હતું કે હું આવીને જાતે જ મારા દીકરાઓને કહી દઈશ. પણ 4 ધામની યાત્રા પૂરી કર્યા પછી મમ્મીને એક સમય તો પાછું આવવું જ પડશે ને. દામિની, ત્યારે નહીં આવ્યા તો? તે ક્યારેય ન્યૂઝ સાંભળ્યા છે, વાંચ્યા છે ક્યારેય જીવનમાં? મને બહુ કંટાળો આવે. તો હું તને સંભળાવું. 4 ધામની યાત્રાએ જતી વખતે મોત પણ થઈ શકે. જરૂરી નથી ને કે માણસ
બસ પાછું જ આવે? અરે નકલી બસ ક્યાંથી લાવશો? ચારધામની ખોટી યાત્રા ક્યાંથી લાવશો અને નકલી ડેડ બોડી ક્યાંથી લાવશો? ઠીક છે, તો પછી કહી દઈએ ને કે મમ્મીને અમે લોકોએ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. પછી એ તને કાઢી મૂકશે અને આદિત્ય મને. સિમ્પલ. એવું તો નહીં થાય. તો જાત્રાવાળી વાત બરાબર છે? ના ના આપણે એવું કહી દઈશું કે મમ્મી મંદિરે ગયા છે. વાવ. પછી આગળ? મમ્મી મંદિરે ગયા છે એટલે કે એ જ્યારે આવે ને ત્યારે એમ કહેવાનું કે હજુ 10 મિનિટ પહેલા મમ્મી મંદિરે ગયા છે. મમ્મી મંદિરે ગયા છે એટલે આપણે તો વાકમાં જ ન આવે ને. પછી મમ્મી મંદિરેથી પાછળ ન આવે તો એમાં આપણે શું કહી શકીએ? ઠીક છે, હવે જ્યારે ખોટું જ બોલવાનું છે તો આજ સહી મમ્મી મંદિરે ગયા છે. ઓકે? હા પણ રાત્રે આવ્યા તો બગીચામાં ગયા છે, કોને મળવા? સત્સંગમાં ગયા છે. સત્સંગનું પૂછશે તો હા મમ્મી, હું શું કહું છું મમ્મી તને? આ બધી ભૂલ તારી જ છે. જરાય ગાડી ચલાવતા આવડતું જ નથી અને ત્યાં ભટકાડી દીધી તે. અરે મેં ભટકાડી પણ એમાં મારો કઈ વાંક નહોતો. કાંઈ થયું તો નથી ને? તમે અહીંયા? હા અને પણ આવીને ડાયરેક્ટ પૂછ્યું કે કંઈ થયું નથી. મમ્મી તમને કેવી રીતે ખબર કે અમારા બંને ભાઈઓનું એક્સિડન્ટ થયું હતું? બેટા, હું તમારી માં છું, મને બધી જ ખબર છે. હવે આગળ એવું ના પૂછતા કે કેમ ખબર છે. આવ, તમને કંઈ થયું નથી ને એ ભગવાનનો હાર માની એટલો ઓછો છે. અરે તમારા આશીર્વાદ અમારી સાથે હોય તો અમને શું થવાનું? પણ આની જ ભૂલ છે. સામે પેલો ટ્રક ચાલ્યો આવે છે છતાંય તે ભાઈ સાહેબ બ્રેક મારવાના બદલે ક્લચ આપે છે. અરે પણ આ સાઈડ પર પેલા કાકા સાયકલ લઈને ચાલ્યા જતા હતા તો પછી કેવી રીતે હું એમને અથડાવી દઉં? એ તારે હેન્ડલ કરવાનું હોય. પણ આ તો સારું કહેવાય કે આપણને બંને ભાઈને કંઈ વાગ્યું નથી. અમે લોકો ઘરે જ આવતા હતા. તમારી માં જ્યાં સુધી તમારી સાથે છે ને ત્યાં સુધી તમને એક લોહીનું ટસ્યું પણ નહીં આવે શરીરમાં. ખબર છે મમ્મી, હા સવારમાં તમારા આશીર્વાદ લઈને જઈએ છીએ ને ત્યારથી જ તમે 24/24 કલાક અમારા લોકોની સાથે જ હોઉં છું. હા ભલે તમે દેખાવ ના દેખાવ સાથે હોવ ના હોવ પણ હંમેશા હા તમારા આશીર્વાદ અમારી સાથે હોય છે ને એટલે અમને ક્યારેય પણ કોઈ પણ વસ્તુની બીક કે ડર નથી લાગતો. હા, અને પરમ દિવસે અમે લોકો બંને રાતના નીકળ્યા એટલા માટે તમે કદાચ રૂમમાં સૂતા હશો. મીરાએ દામિની બહુએ કીધું હતું કે મમ્મી રૂમમાં સૂઈ ગયા છે એટલા માટે અમે તમને ઉઠાડ્યા નહીં અને બંને ભાઈ રાતના જ નીકળી ગયા હતા. હા આજે તો તમને મળવાના જ હતા પણ તમે અહીંયા રસ્તામાં હજી મને કંઈ સમજાણું નહીં કે અહીંયા શું કરો છો? હા, તમારા ગયાને 2 દિવસ થઈ ગયા. તમારામાં જીવ હતો એટલા માટે થયું કે તમે કહીને ગયા હતા ને કે 2 દિવસ પછી આવીશ. હા, તો રસ્તામાં તમારી રાહ જોતી હતી. તમારા હા, મારા દીકરાઓની રાહ જોઈને ઊભી હતી. થયું કે 2 દિવસથી મેં મારા દીકરાઓને નથી જોયા અને અચાનક તમે બંને અહીંયા મળી ગયા. અરે મમ્મી તમે શું બોલો છો, શું કહેવા માંગો છો? મને તો કંઈ સમજાતું નથી. નહીં સમજાય, તમને બંને દીકરાઓને નહીં સમજાય પણ એ સારું છે. નથી સમજતા ને એ સારું છે. હા, તમારી તબિયત તો સારી છે ને? હા દવા પણ સમયસર લો છો ને? હા હા, હા જુઓ, બંને વહુઓ તમારા ગયા પછી બહુ સારી રીતે સાચવે છે. હા, મેં ફોન પણ કર્યો હતો પણ ત્યારે તમે ઘરે નહોતા. હા મેં દામિનીને ફોન કર્યો ત્યારે એણે કહ્યું હતું કે મમ્મી માસીના ઘરે જવાના છે અને તમને મૂકવા પણ જઈ રહ્યા હતા એ લોકો, એવું જ કહ્યું એણે. હા, વહુ કે એ તો સાચું જ હશે ને. અને માસીને ત્યાં જ ગઈ હતી પણ ત્યાંથી પણ પાછી આવતી રહી. તમારા વગર માસીને ત્યાં પણ ન ગમ્યું એટલા માટે. મમ્મી ગમતું તો અમને લોકોને પણ નહોતું પણ શું કરીએ, આ ઓફિસનું કામકાજ છે ને સંભાળવું તો પડે જ. હા, શું કરવાના. પણ હવે હમણાં થોડા દિવસ કંઈ બહાર નથી જવાનું એટલે આપણે બધા સાથે તમે કહેશો તો મંદિરે જઈ આવશું. ના ના, મંદિરે નથી જવું બેટા, પણ આપણે બીજી જગ્યા પર ફરવા જશું. બસ મંદિરે નથી જવું. કંઈ વાંધો નહીં, આ મમ્મી કહે છે ત્યાં જઈશું. શું કહેવું છે? હા આ વખતનું સ્થળ મમ્મી નક્કી કરશે. હા હા, સ્થળ નક્કી કરીશ અને
કોણ કોણ જશે ને એ પણ હા તમારી માં જ નક્કી કરશે. એટલે કોણ કોણ મતલબ શું મમ્મી? બધા સાથે જ જવાના છીએ ને? ના, હા ઘણા વખતથી તમે મારા પ્રેમમાં પાગલ થઈ ગયા છો દીકરાઓ. તમે તમારી પત્નીનો પ્રેમ નથી જોતા. તમે બંને પોતાની પત્નીને લઈને બીજે ફરવા જતા રહેજો અને આવશો ને પછી આપણે કંઈક વિચારીશું. ત્યારે હું તમારી સાથે આવીશ. બસ. હા એક મિનિટ, તમે કંઈ કહ્યું હતું? અરે મેં કંઈ નથી કીધું. મમ્મીને ખબર નહીં ક્યાંથી ખબર પડી. પણ કંઈ નથી કીધું. હા મને લાગે છે કે મીરાએ વાત કરી હશે. કંઈ મને તો સમજાતું જ નથી કે મમ્મી બધી વાતો જાણે છે. હા હવે કહેવાય ને કે મા દીકરાને સમજી શકે. આંખો પરથી કંઈ વચાતું હશે. હા હા કંઈ વાંધો નહીં મમ્મી. હા ચાલો આપણે ઘરે જઈએ. ચાલો. હા બેટા, તમે લોકો ઘરે જાઓ. મારે થોડુંક કામ છે ને બાજુની શેરીમાં, ત્યાં કામ પતાવીને આવું છું. શું કામ છે મમ્મી? એક કામ કરો, જે કામ હોય એ મને ચીંધી દો. હું કામ પતાવીને આવું છું. ના હવે કંઈ વાંધો નહીં, તમે જઈ આવો. અને સાંભળો, અમે લોકો બીજું કામ છે આ ગેરેજ વાળાને મળવા જવાનું છે. હા. એ લોકોને અમે મળીને ઘરે જ આવીએ છીએ. અમારી પહેલા તમે ઘરે પહોંચી જજો. હા પણ બંને ભાઈઓ સાચવીને જજો. હા 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 કંઈ વાંધો નહીં. સારું, ત્યારે હું કામિની માસીને ત્યાં જતી આવું છું. હા હા ઓકે મમ્મી. જય માતા. સાચવીને જજો ભાઈ. મોટા ભાઈ, હું શું કહું, આ વીમા એજન્ટને ત્યાં જવું પડશે ને? વીમો પકાવવો જ પડશે ને, એમાં થોડું હાલ છે. હા ગેરેજ વાળો પણ તે કેવો ગોત્યો હતો હે, સાવ બુદ્ધુ જેવો, કઈ ખબર જ નથી પડતી એને. પણ એમાં મારો વાંક શું છે મોટા ભાઈ? હવે વીમા ગેરેજ એજન્ટ વાળાને કે તમે થોડા કેવા જવાના છે, તો કોણ કેવા જશે? એ લોકોનું કામ નથી, આપણું કામ છે. હા તો આમાં છે ને વીમા એજન્ટનો પણ વાંક હતો. એણે કહેવું જોઈએ કે આ બધા ફોટોગ્રાફ્સ પાડી લેજો. પણ તમારો વીમા એજન્ટ કંઈ કહે તો કંઈ થાય ને. મારો એટલે કઈ મારી કંપનીનો થોડો છે. તમે કહ્યું હતું કે આ જગ્યાએ વીમો કઢાવી લે. છોડ મમ્મી. હા મમ્મી હાજી નથી આવ્યા કે શું? કોણ જાણે એવું તે શું કામ હશે. આ મમ્મી? લોકોને પૂછીએ. આવી ગયા. વેલકમ. મને તમારી બહુ યાદ આવતી હતી. મને પણ. મને મમ્મીની. મમ્મી ક્યાં છે અમારા? મમ્મી મમ્મી શું મમ્મી? મમ્મી મંડાણા છો. અહીંયા અમે તમારી બાજુમાં બેઠા છીએ ને તમને અમારી કઈ ચિંતા નથી. હું કહું છું કે મેં તમને બહુ યાદ કર્યા હતા. હા તો હું પણ તને યાદ કરતો હતો, ફોન કરતો હતો. આ ઘડીએ ઘડીએ તારી સાર સંભાળ રાખવા માટે તને મિસ કોલ મારતો હતો. પણ જુઓ, હા મમ્મી ક્યાં છે? અમારે મમ્મીનું કામ છે. સાચું કહું, તમારા વગર તો હું અધૂરી થઈ ગઈ હતી. મને તમારી બહુ યાદ આવતી હતી. મોટા ભાઈ સામે છે જ. આદિત્ય, કેવી રહી તમારી ટ્રીપ? ગમ્યું ને? મજા આવી ને ત્યાં? મને ખબર છે તમને મારા વગર નહીં જ ગમ્યું હોય, પણ હવે કામ માટે બહાર જવું પડે ને. શું એકદમ બકવાસ. આ જોયું? તમારા માટે છે ને હવે મસ્ત વિચાર્યું છે. આજે છે ને તમને બંનેને ભાવતી વાનગીઓ મેં બનાવવાના. આજે જમવાનું છે ને મમ્મી કહેશે એ જ બનશે. હા મમ્મીને જે ખાવું હોય એ જ બનાવો ને. આમ પણ ઘણા દિવસોથી અમે લોકો પણ બહાર હતા, તો આમ પણ બધું નવીન નવીન ખાઈને કંટાળી ગયા છીએ. તો બહાર જઈએ ને. સોરી, મમ્મીને બહારનું નથી ફાવતું અને ઘરે જ જમશું. મમ્મી માટે ઘરે બનાવી દઈશું ને. આપણે લોકો બહાર જઈએ. અને હું તો વિચારતી હતી કે કેટલાય સમયથી બહાર નથી ગયા, તો બધા ફરવા જઈએ. પણ અરે શું તમે ફરવા લોકો જાશો? આને ગાડી ઠોકી મારી છે. રસ્તામાં અમે આવતા હતા એક્સિડન્ટ કર્યું છે. બંને બચી ગયા. હા ગાડી છે ને ટોટલ લોસ થઈ ગઈ છે. દેવાંગભાઈ, ખબર ના પડે. મારા આદિત્ય સાથે હોય ને ત્યારે આવું નહીં કરવાનું. થઈ ગયું. ગાડીમાં હું પણ હતો, માત્ર તમારા હસબન્ડ જ નહોતા ભાભી. તમારે પણ ધ્યાન રાખવાનું. ચલાવતો તો હું. મને કઈ થઈ જાત. આ તો ભગવાનનો પાડ માનો કે કઈ થયું નથી. થેન્ક યુ ભગવાન, થેન્ક યુ. એ બધું મમ્મી થોડું ક્યાં thank you. છે? હા ચાલો આપણે હજુ આ લોકો આવે છે તો ચા તો બનાવી અરે, આવી. ચા બેસ નથી ને. પીવી. મમ્મી ક્યાં છે? મમ્મી મમ્મી ઘરમાં છે ક્યાં કે નથી? ક્યાં ગયા છે? હા બોલ. મંદિરે મંદિરે ગયા છે. હજુ 10 જ મિનિટ થઈ મમ્મી મંદિરે ગયા ને એને. 10 મિનિટ નહીં થઈ હોય. એટલે મમ્મી આવ્યા અને પાછા મંદિરે ગયા આવ્યા? તો મતલબ ક્યાંથી આવ્યા? ઘરે એમ તો નહીં. આવ્યા હતા ને. 10 મિનિટની જ વાત કરું છું તો એટલા માટે. કારણ કે આપણને લગભગ 1.5 કલાક જેવું થયું નહીં? હા 1.5 કલાક પહેલા મળ્યા હતા. 1.5 કલાક પહેલા તમને મમ્મી મળ્યા હતા. સોરી, ભૂલ થઈ ગઈ છે. બે ત્યારે કલાક પહેલા ગયા હતા. ઓલા રમીલા માસીના ઘરે ગયા હતા. પણ અત્યારે મંદિરે જ ગયા છે. આ મમ્મી તો કઈ બીજું નામ દેતા હતા. હા
આ રસ્તામાં મળ્યા ત્યારે જ વાત કરી એમણે. ક્યાં જવાનું કહેતા હતા? કામિની માસીના ઘરે. કામિની માસી, હું શું બોલી? આ તું દર વખતે ઊંધું ઊંધું કેમ બોલે છે? પેલા મંદિરનું કહેતી હતી, ફરી પાછું રમીલા માસીનું નામ દે છે. યાદ ન રહેતું હોય ને તો ચૂપ રહે ભાઈ. હા, મારી આ યાદદાસ્ત હમણાંથી બહુ વહી ગઈ છે. હા મમ્મી ઘરમાં જ છે ને, શું તમે લોકો ક્યારના લોહી પીવો છો? ખોટે ખોટા. આવો મમ્મી. હા, બેસો. શું મમ્મી, શું આ તું લોકો. પણ? આ લોકો તો કે તમે મંદિરે ગયા છો. હા, મસ્તી કરવાની કઈ રીત હોય? આવી રીતે કોઈ મજાક કરતું હશે? છોડો ને બેટા, શું કામ તમે એને ખીજાવ છો? હશે ભૂલી ગયા હશે કામમાં ને કામમાં કે હું ક્યાં ગઈ. તમે ક્યારે આવ્યા? ક્યારે આવ્યા એટલે? તમને લોકોને નથી ખબર? મમ્મી તમને સારું છે? સારું જ છે મમ્મીને. મતલબ આવા સવાલ કેમ પૂછો છો તમે? ધ્યાન નથી રાખ્યું કે શું? અરે શું થયું પૂછ તો ખરા. હા. મમ્મી શું થયું? મને કાંઈ નથી થયું. તો કાંઈ નથી થયું બેટા, ચિંતા ન કરો, મને સારું જ છે. પાક્કું ને? વાંધો નથી ને કઈ? ના, કામિની માસીના ઘરે ગયા હતા તો કઈ થયું નથી ને? પછી મંદિરે ગયા હતા, કહેતા હતા ને કે મંદિરે જઉં છું. કામિની માસીના ઘરે જાય એમાં શું થવાનું છે? સમજતા નથી. મમ્મી ચાલીને ગયા હોય ને, આટલું બધું ચાલ્યા હોય તો તકલીફ થઈ હોય કદાચ, પણ મમ્મી ટેન્શન ના લેતા, અમે તમારી સેવા કરીશું ને. હું તમારા પગ દબાવી આપીશ. જેવી રીતના બંને દીકરાઓ ગયા કામ અર્થે અને સેવા કરી હતી એ રીતની સેવા કરશો ને? ના ના, શું તમે પણ મમ્મી મજાક કરો છો ને? મજાક મતલબ નહીં કરો, કરશું. મમ્મીની સેવા નહીં કરો. અરે નાના બેટા, હે તમે બંને કામથી બહાર ગયા ને 2 દિવસ, તો મારી ખૂબ સાર સંભાળ રાખી છે બંને. દામિની ક્યારની બેઠી છે? આ લોકો માટે કઈ ચા પાણી નાસ્તો નથી બનાવવા આપણે બેય? મેં તો કુકર મૂક્યું છે, સીટી વાગે છે એની કદાચ. જો હું પણ આવું છું. હા, તમે લોકો બેસો, હું ચા લઈને આવું. હા ભાભી, મમ્મીને ભાવે એ જ બનાવજો સાંજે. હા, પૂછી લેજો. હા હા દેવાંગભાઈ. હા બેટા, ચિંતા ન કરો, હું સહી સલામત છું, કંઈ નહીં થાય દીકરા મને. જ્યાં સુધી મારો જીવ તમારામાં છે ને ત્યાં સુધી આ તમારી માં તમને છોડીને ક્યાંય નહીં જાય, તમારી સાથે રહેશે હર પલ, હર હંમેશ. આ વાત મારા મગજમાં નથી ઉતરતી. 2 દિવસ પહેલા ડોસીને ઢોરની જેમ માર મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી, તો પણ એને જોઈને એવું લાગતું નથી. 2 દિવસ સુધી ક્યાં ભટકી હશે કોને ખબર. અને જેવા ગગા પાછા આવ્યા ને એવી આવી ગઈ. કંઈક તો કરવું પડશે મારે. ડર તો મને એ વાતનો છે કે જો એનું મોઢું ખુલી ગયું ને તો અમારે રસ્તે રખડવાના વારા આવશે. બહુ હોશિયાર છે, શું બોલે છે? બહુ હોશિયાર છે મારા આદિત્ય એમ. અચ્છા, તો તમે ક્યાં ઓછા હોશિયાર છો? હા, કેમ? મેં શું કર્યું? કેમ? તને નથી ખબર કે તે શું કર્યું? સમજી નહીં તમારી વાતમાં. આદિ, જો જરાય મસ્તી કરતા હોય ને તો પ્લીઝ નહીં કરતા. એક તો શ્વાસ આમ પણ અધર ચડેલો છે. ના ના, મસ્તી નથી કરતો, સાચી વાત કહું છું. શું ચાલી રહ્યું છે ઘરમાં? ઘરમાં શું ચાલી રહ્યું હોય? ઘરમાં મસ્ત મજાનું કામકાજ ચાલી રહ્યું છે. હું અને દામિની બંને સંપીને બહેનોની જેમ રહીએ છીએ. અને મમ્મીની તો અમે એટલી સેવા કરીએ છીએ ને. હા, આ 2 દિવસની વાત હું કરું છું. 2 દિવસથી અમે આ ઘરમાં નથી. 2 દિવસથી તમે લોકો આ ઘરમાં છો. 2 દિવસથી તમે લોકોએ આ ઘરમાં શું કર્યું શું નહીં બધી જ માહિતી મારે જોતી છે. જોતી છે નહીં ને તમારી પાસે માહિતી કઈ? તમારી પાસે ક્યાંથી હોવાની? તો પહેલાં તો મને એ નથી સમજાતું કે જ્યારથી અમે ઘરમાં આવ્યા છીએ ત્યારથી તું અને દામિની બહુ બંને કેમ આવી રીતે વાત કરો છો? દરેક વાત કરતાં કરતાં અચકાવો છો, ન બોલવાનું ક્યારેક બોલી નાખો છો, પછી સોરી બોલો છો અને ગભરાતા જ વાત કરો છો. ના ના, થયું છે શું? કઈ તકલીફ છે? અરે કોણ ગભરાય છે? જો તો મને જોઈને સેજે લાગે છે કે હું ગભરાતી હોય. હું એકદમ કોન્ફિડન્સથી વાત કરું છું ને તમારી સાથે. મને એમ કેમ લાગે છે કે હું કઈ ડરાવનો નથી લાગતો ને? સેજે નહીં, તમે તો ક્યુટ લાગો છો, બહુ મસ્ત લાગો છો તમે તો. આ 2 દિવસ તમે નહોતા ને તો મને તો મજા જ નહોતી આવતી.
ઘર મને સાવ સૂનું સૂનું લાગતું હતું યુ નો આઈ વોઝ મિસિંગ યુ સો મચ. ઓહ માય ગોડ. આવતો નથી ને? આદિ ના ના, સાચે યાદ આવતી હતી મને. હા હું સાચે જ કહું છું. હા, તારું વર્તન બદલાઈ ગયું છે એકદમ. અચાનક તમે લોકો આવી રીતે વાત કરો છો, કઈ સમજમાં જ નથી આવતું અને તમારી વાતો ગળે પણ નથી ઉતરતી. જોયું ને, મને ખબર જ હતી કે એક ને એક દિવસ તમારો પ્રેમ ઓછો થયો જ જશે અને થઈ ગયો ને. 2 દિવસ બહાર શું રહ્યા, તમારો પ્રેમ ઓછો થયો. આદિ ત્યાં ત્યાં કોઈ છોકરી સાથે બસ બસ, હા હા, હું પાછું લઈ લે બધું. ત્યાં છે ને કામથી ગયો હતો, કોઈ સાથે ફરવા નહોતો ગયો અને કોઈ ત્યાં છે પણ નહીં અને કોઈ મને ધ્યાનમાં આવતું પણ નથી. ફક્ત ને ફક્ત 3 લોકોના જ વિચાર આવતા હતા, મમ્મી, ઘર અને તું. આના સિવાય બીજો કોઈ વિચાર પણ નથી કર્યો. હવે કંઈ પૂછવું છે? ગુડ બોય. હા, તો મમ્મીની તબિયત વિશે મારે વાત કરવી હતી. આ 2 દિવસમાં સમયસર તારી દવા આપી કે નહીં મમ્મીને? આ તું એક વાર ભૂલી નહોતી ગઈ ને દવા આપવાનું? મમ્મી સમયસર જમતા હતા કે નહીં? હા. શું હા કે ના? હા, મમ્મી બરાબર જમતા હતા. મમ્મી 2 રોટલી ખાય છે ને એની બદલે હું મમ્મીને 4 રોટલી ખવડાવતી હતી. પૂછો શું કામ? ખોટી. તો મમ્મીએ મને કહ્યું કે મમ્મીએ રોટલી ત્યારે ખાધી જ નહોતી, દાળ ભાત જ ખાધા હતા. પણ 2 દિવસ બહાર ગયા હતા ને. આ મમ્મી 1 દિવસની વાત કરી હશે, હું બીજા દિવસની વાત કરું છું ને. બીજા દિવસે તો મમ્મીએ કહ્યું હતું કે કંઈ બીજું બનાવ્યું હતું. રોટલી જ હતી. મમ્મી ભૂલી ગયા હશે. બીમારીમાં છે ને મમ્મી ક્યારેક ક્યારેક બધું ભૂલી જાય છે. રોટલી જ બનાવી હતી મેં. હા, એટલે હું જાણતો હતો. પહેલાં મમ્મીને બધું પૂછ્યું અને પછી તને પૂછતો હતો કે મમ્મી સાચા છે કે તમે લોકો? ખબર તો પડે કે મમ્મીએ સાચું બરાબર જમ્યું છે કે નહીં. શું મળે અમને ખોટું બોલીને? અરે અમે તો મમ્મીને કેટલો પ્રેમ કરીએ છીએ. સાસુ નહીં, માં છે, માં અમારી. એમના વિશે ખોટું બોલીને શું ફાયદો? હા, એ વાત પણ સાચી. ફાયદો તો કંઈ નથી, પણ સારું કહેવાય. અને થેન્ક યુ સો મચ. શું કામ? અમે લોકો આ 2 દિવસ બહાર હતા તો તમે મમ્મીનું ધ્યાન રાખ્યું, એમની તબિયતનું ધ્યાન રાખ્યું, સમયસર જમવાનું આપ્યું. એના માટે મારે તારો આભાર તો માનવો જ જોઈએ ને. થેન્ક યુ સો મચ કે તમે પાછા આવી ગયા. હા, અને હવે હમણાં કંઈ જવાનો પણ નથી. હા, હવે અહીંયા જ છું. ક્યાંય જ નહીં? નહીં નહીં નહીં, બિલકુલ નહીં હો. કેટલો ટાઈમ? કેટલો ટાઈમ એ તો ફિક્સ ન કહેવાય, પણ કંઈ કામ આવશે તો કદાચ જવું પડે, બાકી નહીં. ઓકે ઓકે. ઓકે ઓકે. હા, મમ્મીને 2 દિવસથી ઘરની બહાર કાઢી મૂક્યા હતા. 2 દિવસની અંદર મમ્મી એમનું મોઢું ન દેખાડ્યું અને આ એમના બંને દીકરાઓ આવ્યા તો અચાનક ઘરમાં ક્યાંથી પ્રગટ્યા? ક્યારે આવ્યા? શું કર્યું? મમ્મી ઘરે ક્યારે આવ્યા હશે? ખુશી ક્યારે ગયા? હું પણ એ જ પૂછવા માંગુ છું કે આ મમ્મી ઘરે ક્યારે આવ્યા? હા, શું? હા હા, તું કહેતી હતી કે મમ્મી આમ ગયા છે, પેલી જગ્યાએ ગયા છે, ભાભી પણ કંઈ અલગ અલગ કહેતા હતા. તો પછી મમ્મી ક્યાં હતા ક્યાં નહીં તમને લોકોને ખબર જ નહોતી કે શું? જો હું તમને સાવ સાચી વાત કહી દઉં. ક્યારેય ધાર્યું નહોતું કે તું અને ભાભી આવું કરશો, અને એ પણ મારા મમ્મીની સાથે. ખરેખર બહુ દુઃખ થઈ રહ્યું છે કે તને મારી પત્ની બનાવીને આ ઘરમાં લઈને આવ્યો છું. ના દેવાંગ, જુઓ, આમાં મારો કાંઈ વાંક નથી. મેં કાંઈ નથી કર્યું. જે કર્યું ને એ બધું ભાભીએ જ કર્યું છે. એમણે જ મને કહ્યું હતું કે આપણે મમ્મી સાથે આવું કરવું જોઈએ, આવું કરશું તો આપણને શાંતિ મળી જશે. હું તો ના પાડતી હતી. શાંતિ? કઈ વાતની શાંતિ? અને શેની વાત કરે છે તું? તમે તો કહ્યું ને કે મને બધી ખબર પડી ગઈ છે. અરે હું આજે તમે લોકોએ જે કર્યું છે એની વાત કરું છું કે તમે લોકો આવું પણ કરી શકો. અમારી સાથે ખોટું બોલવાનું, મમ્મી સાથે પણ ખોટું બોલવાનું. મમ્મી ઘરે હતા છતાં પણ અમને ના પાડતા હતા. હા, એમાં એવું છે કે જો એ રહ્યા તમારા મમ્મી બરાબર કહેવાય વડીલ. હવે એ ક્યાં જાય છે, શું કરે છે, અમારે થોડી એમને એવું કંઈ પૂછાય કે મમ્મી તમે જ્યાં જાઓ છો ત્યાં અમને કહીને જાઓ. એક મિનિટ, તું હમણાં કહેતી હતી કે ભાભીએ કર્યું છે, ભાભીનો વાંક છે. આ શું કર્યું છે ભાભીએ અને શું વાંક છે? કહું? ગોઠવી લો. ગોઠવી લઉં મતલબ તું કહેવા શું માંગે છે અને શું ગોઠવવું છે?
ગોઠવી લઉં એટલે હું એ ગોઠવવાનું કહેતી હતી. સરખી રીતે વાત યાદ કરજે. હવે ભૂલ ના થવી જોઈએ. તું કંઈ અલગ કે, ભાભી કંઈ અલગ કે, અને વાત આખી અલગ જ નીકળે. હા, એટલે તારે જેટલું ગોઠવવું હોય, જેટલો વિચાર કરવો હોય એટલો કરી લે ને, વિચાર કરીને કહેજે. અરે યાદ આવી ગયું ને, બોલું છું. હવે બોલ છે ને તો પાછી ભૂલી જઈશ. હા બોલ, જલ્દી બોલ. ભૂલ એ પેલા બોલવા લાગ. મમ્મી ઘરની બહાર જતા હતા ને, એટલે મેં ભાભીને ના પાડી કે આપણે ન પૂછવું જોઈએ. પણ ભાભીએ મને કીધું કે મમ્મી ઘરની બહાર જાય છે ને, તો આપણે એમને પૂછી લેવું જોઈએ. કારણ કે હમણાં એમના દીકરા આવશે તો આવીને પૂછશે કે મમ્મી ક્યાં ગયા છે, તો આપણે જવાબ આપવો પડશે. એટલે મેં કહ્યું કે ના ના, એમને આપણે ન પૂછે, આપણો અધિકાર જ નથી કે એમને કંઈ પૂછીએ. એટલે મેં પૂછ્યું નહીં, એટલે મેં એમને આજીજી કરી, એમને મને આજીજી કરી. અને પછી અમે ફોનમાં વાત સાંભળી. મમ્મી ફોનમાં વાત કરતા હતા કે કામિની બેન, હું તમારા ઘરે આવું છું. એક મિનિટ, શ્વાસ લે, શ્વાસ લે. કંઈ સમજાતું નથી. કોણે કોને શું કહ્યું હતું ને કોણ એક મિનિટ કરતું તું. એટલે આપણે હતા ફોન પર. એટલે પછી મમ્મીએ કામિની બેનને ફોન કર્યો. કામિની બેનનો ફોન આવ્યો હતો એટલે મમ્મીએ પાછો ફોન કર્યો હતો. પછી મમ્મીએ એમને કીધું હતું કે કાંઈ નહીં, હું આવું છું તમારા ઘરે. એટલે મમ્મી ત્યાં ગયા. પછી પાછા મમ્મી ઘરે આવ્યા. મમ્મી ઘરે આવ્યા એટલે ઓકે. નથી સમજ્યો કાંઈ, પણ રહેવા દે. તું ખોટી કોશિશ ના કર. હા, હું મમ્મીને ના પૂછી સમજ્યા. લઈશ. હું સમજાવું છે ને તમને. મમ્મી સમજાવી દેશે મને. ભાભી તો છે જ ઘરમાં. કારણ કે મમ્મીની શું જરૂર છે? હું છું ને તમને સમજાવવા માટે. મારી પાસેથી સમજી લ્યો ને. ના, હા તું જે રીતના ઓવર રિએક્શન આપે છે, જોતા તો મમ્મીને જ પૂછવું છે. કારણ કે મને નથી લાગતું કે આમાં તું અને ભાભી કોઈ જગ્યાએ એકમત થતા હોય. મમ્મીને પૂછો તો મમ્મી બધું કહી દેશે. હા તો કેવું જ પડે ને. મમ્મી, હા, મારા કાન કઈ તારી જેવા નથી કે આ કાચું પાકું ના સમજાય. મમ્મી જે કહેશે સાચું જ કહેશે, મને ખબર છે. હા તો દેવાંગ, ઠીક છે કે મમ્મીએ કહ્યું કે તમે લોકોએ આટલા દિવસો સુધી મમ્મીનું ધ્યાન રાખ્યું હતું. એવું મમ્મીએ કહ્યું? તારું ધ્યાન ક્યાં હોય છે? તને થઈ શું ગયું છે? આ તું મારી સાથે વાતચીત કરતા કરતા કઈ બીજા વિચારોમાં તો નથી ખોવાયેલી ને? એકચ્યુઅલી શું છે ખબર છે? હા, જ્યારથી લગ્ન કરીને આવીને ત્યારથી એક જ ઘરમાં રહું છું. આખો દિવસ ઘરનું કામ કરું છું. તો હવે મારું માઇન્ડ બોખલાઈ ગયું છે. હવે મારા માઇન્ડને થોડા રેસ્ટની જરૂર છે. હું કંટાળી ગઈ છું, સમજ્યા? એટલે હું શું કહેતી હતી, મને બહાર લઈ જાઓ ને. બહાર લઈ શું જવાની હોય? હા, ઊભી થા ને ચાલવા લાગે એટલે બહાર. એમ બહાર નહીં તો તમને જરાય દયા ના આવે તમારા પત્ની ઉપર કે તમારી પત્ની કેટલી સ્ટ્રેસમાં છે, એને શાંતિની જરૂર છે. હા બકા, હા, વિચાર કર્યો છે હા. મેં અને મોટા ભાઈએ અમે લોકો નક્કી પણ કરતા હતા કે આપણે બહાર જઈશું, પણ સોરી, હવે મેળ નહીં આવે. કારણ કે 4 વ્હીલનું એક્સિડન્ટ થઈ ગયું છે. બસમાં આપણે બસમાં જઈશું ને. અરે 4 વ્હીલ ખર્ચામાં છે તો બહાર કોણ જાય ફરવા? 4.5 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો છે. ત્યારે તો એ સારી થઈને આવશે. બરોબર. ના ના, તો સારી થઈ જાય પછી જઈશું. હા, ઓકે. હા હા, પાક્કું પાક્કું. યુ રિલેક્સ. હા, દવાખાને જઈ આવવું છે? ના ના, ઓવર થિંકિંગ કરે ને એટલે આવું થાય. આ વખતે ઊભા ના કરવા પડ્યા, જાતે સમજી ગયા. દામિની, તું સમજ ને, અત્યારે મમ્મીને શું વાંધો હોવાનો? મમ્મી અત્યારે 2 ટાઈમ વ્યવસ્થિત જમે છે, છોકરાઓ ધ્યાન રાખે છે, ટાઈમસર દવાઓ લેવી, ઊંઘ કરવી અને આરામ. મમ્મી, તમને જ્યારે ઘરની બહાર કાઢી મૂક્યા હતા ત્યારે 2 દિવસ તો દેખાણા નહીં, પણ તમારા દીકરાઓ જેવા પાછા આવ્યા કે તરત આવી ગયા. અહીંયા ગેટે જતા કે શું કે મારા દીકરા જઈને તરત એમની પાછળ જાઉં? મારા દીકરા પર મારો પ્રેમ જ એટલો છે ને કે પાછી લઈ આવી મને. હા, ઓ પ્લીઝ, દીકરાનો પ્રેમ છે એમ? હા, બધી વાતો છે કહેવાની. મને તો લાગે છે કે ત્રણેયમાં દીકરાએ મળીને કઈ રમત કરી છે આપણી સાથે. તે જોયું નહીં આવીને કેવા સવાલો કરતા હતા આપણને? એમ નહીં, એક વાત હજુ એ મને ના સમજાણી. હા, તમે ઘરમાં ક્યારે આવ્યા, ક્યારે ઘરમાં ઘૂસી ગયા? તમારા દીકરા આવ્યા કે તરત જ બહાર આવ્યા? કેમ? બધા સવાલના જવાબ આપવા હું સહમત નથી તમારી સાથે. આટલી બધી જીભડી ક્યાંથી આવી ગઈ છે? એટલું બધું બોલતા ક્યાંથી શીખી ગયા છો? હા, 2 દિવસ બહારની હવા ખાધી તો મને લાગે છે કે જીભડીને પણ હવા લાગી ગઈ છે. બની શકે. જેવી રીતના તમને લોકોને બોલતા આવડે છે ને, એવી રીતના મને પણ આવડે છે. અચ્છા, તો બોલીને કરી શું લેવાની છે ડોશી તું? હા, તને શું લાગે છે? હા,
કે અમે લોકો તારી સાથે અહીંયા જીભાજોડી કરવા માટે આવ્યા છીએ? અને તમને શું લાગે છે કે આ 2 દિવસ પછી ઘરમાં પગ મૂક્યો તો તમારો ત્રાસ સહન કરવા માટે આવી છું? અમને ખાલી બોલતા નથી આવડતું, અમને હાથ ચાલાકી પણ આવડે છે, જે તમને નહીં આવડતી હોય. હે ને ભાભી? હા દામિની, તો મમ્મીને બતાવીએ કે આપણે અહીંયા શું કરવા માટે આવ્યા છીએ? ના, હજુ તો વાર છે ને. પહેલાં મમ્મીને પ્રેમથી સમજાવવી જોઈએ. જો કદાચ માની જાય તો? હજી પણ તમને કહું છું, તમે જે કરી રહ્યા છો ને એ ખોટું કરી રહ્યા છો. હજી પણ તમારી પાસે સમય છે, પાછા વળી જાઓ. જેવી રીતના તમે મને ત્રાસ આપો છો ને એવી રીતના કદાચ મારા દીકરાઓ તમને ન આપે, એનું ધ્યાન રાખજો. નહીં આપે, કારણ કે એ લોકોને ખબર જ નથી ને કે તમારી સાથે શું થઈ રહ્યું છે. એમની પત્નીઓ એમના મમ્મી સાથે શું કરી રહી છે અને ક્યારે ખબર પણ નહીં પડવા દઈએ. નહીં પડવા દો. જો મારા દીકરાઓને ખબર પડશે ને તો તમે લોકોએ જેવો મને ત્રાસ આપ્યો છે ને એવું કદાચ તમને ન મળે. અને તમે કહ્યું ને કે દીકરાઓને કહીશ, નહીં કહું, પણ એની માનો પ્રેમ એવો છે ને કે એને એમને એમ ખબર પડી જશે. જો અમારી એટલી બધી વાતો માનતા હોય તો જતા રહો ને આ ઘરમાંથી. એકવાર તો કાઢી મૂક્યા હતા તો પાછા ક્યાંથી આવી ગયા? કહ્યું ને, દીકરાના પ્રેમે પાછી મને અહીંયા લઈ આવી છે. દીકરાનો પ્રેમ. ઓવર એક્ટિંગ કેટલી કરશો હવે? બસ કરો ને. જો તમારા લોકોના અંદરો અંદર સંબંધ ના બગડે ને પતિ પત્નીના, એટલા માટે તમે જે મારી સાથે વર્તન કર્યું એ મેં બંને દીકરાઓને કીધું નથી. આભાર તમારો. નથી કહ્યું ને તો થેન્ક યુ, પણ હવે બહુ સાંભળી લીધું. આ બંને ઘરે નથી ને તો કામ તમામ કરી દઈએ. હાઉ! શું થયું દામિની? કેમ? શું થયું? અરે તું ઢીલી શું પડે છે? આને છે ને બાવડું પકડે. હાઉ! શું છે આ? મમ્મી, આ શું છે? સમજાવશો અમને? તમે જે જોઈ રહ્યા અને તમે જે અનુભવ કર્યો એ હા ભાભી, શું થયું? ખબર નહીં, કરંટ કેમ આવી રહ્યો છે? મને પણ કરંટ જ આવ્યો. કઈ નહીં. લો મારો. ના, કેમ? અત્યારે તો તમને જવા દઈએ છીએ. લો, જોઈ લઈશું તમને. પકડ ને મારો હાથ પકડ ને. કેમ? મીરા આલે મમ્મી. માર માર ને. બેટા આદિ, હા. હવે આમ ક્યાં સુધી માં કરીને મારી પાછળ ફર્યા કરીશ? હવે કાંઈ નાનો નથી. કેમ? મા પાસે દીકરો તો હંમેશા નાનો જ રહેવાનો ને. એ વાત સાચી છે, પણ કાલે સવારે તું દીકરાનો બાપ બની જઈશ તો શું આવી રીતના માનો પાલો પકડીને ફર્યા કરીશ? અરે એમાં શું થઈ ગયું? તમને શું વાંધો છે? મને કંઈ વાંધો નથી, અને મને કોઈ મા વડીઓ કહેશે તો પણ મને વાંધો નથી. બેટા, આ તો અત્યારે સારું લાગે છે, સમય જતા કદાચ ને વળાંક એવો આવે કે હું આ દુનિયામાં ન રહું. અરે મમ્મી, આવું ના બોલો. આવું શું કામ બોલો છો? ભગવાન કરે એવો દિવસ જ ના ઉગે. અને જુઓ, જ્યાં સુધી આપણે સાથે છીએ ત્યાં સુધી તો પ્રેમથી રહીએ કે નહીં? તમે ભવિષ્યની વાત ના કરો. અને તમને આવી બધી વાત કરવાનું કોણ કહે છે? શું થયું છે ઘરમાં? કઈ મીરાએ તમને કઈ કહ્યું તો કહો મને. ના, કોઈ મને કાંઈ નથી કહેતું, પણ મારો અંતરાત્મા કહે છે કે તારા દીકરાના પ્રેમથી દૂર રહે. તું તારા દીકરાનો સુખી સંસારમાં આગ લગાડી રહી છે, અને જે દિવસે તું આ દુનિયામાં નહીં રહીને તો તારા દીકરાઓ બેમાંથી એક પણ તારા વગર નહીં જીવી શકે. અને હું મરીશ ને તો પણ મને આત્માને શાંતિ નહીં મળે દીકરા. હા હા, તમે ચિંતા ના કરો. હા, આવીએ છીએ. ના ના, હા ઓકે સર, ઓકે ઓકે. આ મમ્મીને સમજાવ ને
કેમ શું થયું છે? શું વાત છે મમ્મી? શું શિખામણ આપતા હતા મોટા ભાઈને? કહે છે કે હું આ દુનિયામાંથી જતી રહીશ પછી તમે મને ભૂલી નહીં જાઓ અને તમે છે ને મારા પ્રત્યે પ્રેમ ઓછો કરી નાખો અને તમારી પત્નીને વધુ પ્રેમ આપો. સાચું જ કીધું ને. શું સાચું કીધું છે? આવી બધી વાતો કરવાની છે મમ્મી? કંઈ પણ જો જ્યાં સુધી તમે જીવતા છો ને, અને આમ પણ તમારે ક્યારેય પણ ફરવાનું નથી મમ્મી. આમ પણ તમારા વગર અમે જીવી નહીં શકીએ એ વાત તો જાણો છો ને તમે. એટલા માટે જ કહી રહી છું, શિખામણ આપી રહી છું કે મારા વગર તમારે જીવવું પડશે. અને અને શું શું અને મોટા ભાઈ છોડો ને. આ મમ્મી તો જ્યારે હોય ત્યારે એકને એક વાત લઈને બેસે છે કે હું મરી જાઉં પછી આમ થશે તેમ થશે. કઈ થવાનું સમજાતું નથી. નથી મને કે મમ્મીને થયું છે શું, ખબર નહીં કેમ હમણાંથી આવી જ વાતો કરે છે. અને આ મને તો ખબર એ નથી પડતી કે આ મીરા કે દામિની બહુ કંઈ કહેતા નથી ને. મમ્મી એ પણ ના પાડે છે કે ના એ લોકોએ મને કંઈ નથી કહ્યું. હશે હવે મમ્મીના મનમાં આવા અવનવા વિચારો આવતા હશે. પણ મોટા ભાઈ પોલીસ સ્ટેશનમાંથી ફોન હતો, કહેતા હતા કે કંઈ પ્રોસિજર છે, આપણને બોલાવી રહ્યા છે. હા હવે તે ગાડી ભટકાડી હતી ને તો એના માટે ત્યાં હાજર થવાનું હશે, બીજું શું હોય. અને આ વીમા એજન્ટ વટને ફોન કરી દે, કહી દે એને પણ કે પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો છે. પણ એ તો મને કહેતો હતો કે હજી વાર લાગશે. આ જનક કેમ પોલીસ સ્ટેશનથી ફોન આપ્યો? મોટા ભાઈ મને થોડી ખબર હોય હવે કેમ ફોન આવ્યો છે, શું પૂછવાનું છે. આ તો ફોન આવ્યો એટલે મેં કીધું કે તમને વાત કરું. આમ પણ જો હું એકલો ત્યાં જઈશ ને તો અવનવા સવાલો પૂછશે, અટવાઈ જઈશ. એના કરતાં ચાલો ને આપણે બંને ભાઈઓ જઈએ. હા હવે હું આવું છું સાથે, પણ આમ તો હું મમ્મી સાથે બેઠો છું, તું જાને. એક કામ કરો, તમે જાઓ, મમ્મીની પાસે હું બેસું છું. હા ના ના ચાલ હું પણ આવું છું સાથે, આપણે બંને જઈ આવીએ. હા તો ચાલો જઈએ. મમ્મી હા અમે આ થોડું કામ પતાવીને આવીએ. ત્યાં સુધી છે ને તમે એવું હોય તો અમારી સાથે ચાલો. હા તમને છે ને મંદિરે મૂકતા જશું. હમણાંથી તમે મંદિરે પણ નથી જતા, ખબર નહીં. બેટા, હું મંદિરે એકલી જઈ આવીશ. હા, તમે બંને ભાઈઓ જે પોલીસ સ્ટેશનનું કામ છે ને એ પતાવી આવો. મમ્મી આ તમે મંદિરે એકલા ક્યારે જાઓ છો? હમ. હમણાંથી જતા જ નથી. આ દામિની અને મીરા ભાભી પણ એ જ કહેતા હતા કે મમ્મી મંદિરે જાવું તો કરે છે પણ જતા તો છે નહીં. હા થયું છે શું, આ મંદિરે જવાનું બંધ કરી દીધું છે. આવા બધા વિચારો કરો છો અને તબિયત પણ તમારી સારી છે. હા બરાબર વાત છે. હા, તમે આ બધું વિચારો નહીં ને. આ કહ્યું ને કે હું એકલી મંદિરે જઈ આવીશ. તમે બંને ભાઈઓ જે કામ છે ને એ પૂરું કરી આવો. ઠીક છે મોટાભાઈ, ફરી પાછો ફોન આવ્યો છે. હા હા અરે ના ના આવીએ જ છીએ, રસ્તામાં છીએ. ઓકે સર ઓકે, જલ્દી આવીએ. અચ્છા હા મમ્મી અમે જઈ આવી. હા હા બેટા, પણ બંને સાચવીને જજો. હા મમ્મી, ચાલો મોટાભાઈ જલ્દી. ક્યાં ગયા છે આ લોકો? મને શું ખબર, આવશે ને. ખરેખર હવે ફોનમાં પણ કંટાળો આવે છે મને તો. મને તો જીવનથી કંટાળો આવે છે, તો જીવન જીવવાનું બંધ કરી દેવું. તો મમ્મી ભાઈ આવું કેવી રીતે બની શકે? મમ્મી અહીંયા છે તો પછી ત્યાં શું થયું છે? શું થયું છે બંનેને? કેમ આમ મોઢા ઉતરેલા છે? અને મમ્મી અહીંયા છે તો ત્યાં કોણ છે એટલે? મમ્મીની ડેડ બોડીને જોઈને આવ્યા છીએ. શું? હા ફાલતુ વાતો ના કરો. મમ્મી અહીંયા તમારી સામે જીવતા જાગતા ઊભા છે. ડેડ બોડી? તમે કહેવા શું માંગો છો? જરા ચોખવટ ભરી વાત કરશો અમને. અને મમ્મી તમે તો અહીંયા જ છો ને, તો પછી મમ્મી ત્યાં કેવી રીતે હોઈ શકે? એ જ નથી સમજાઈ રહ્યું ભાભી. મમ્મીની ડેડ બોડી અમે લોકો નજરો નજર જોઈને આવ્યા છીએ. અરે કોઈ બીજું હશે. એ શું બીજું હશે? અમે લોકોએ પણ એ જ કહ્યું કે અમારા મમ્મી તો ઘરે છે. હા અમારા મમ્મી જેવા લાગે છે પણ એ નથી. તો એમને કહ્યું કે થોડા દિવસો પહેલા એક્સિડન્ટ થયું હતું અને મમ્મી જેવી સાડી, મમ્મી જેવા જ. અને એમાં કઈ જ ફરક નહોતો. હા મમ્મી
બોલશો હવે કાંઈ? તમે લોકો જે મૃતદેહ જોઈને આવ્યા ને એ હકીકતમાં મારો જ છે. અરે શું મમ્મી આ શું વાત કરો છો? તમારો મૃતદેહ આ કેવી રીતે શક્ય છે મમ્મી? મમ્મી આ તમે શું બોલો છો? અમે લોકો ત્યાં થોડીક વાર પણ તમારો વિચાર કરીને કેટલા રડ્યા, અને હવે તમે કહો છો? આદિ, કીધું ને એ સત્ય છે. એ મારો જ મૃતદેહ છે. કઈ રીતે શક્ય હોય? તમે તો અહીંયા અમારી સામે ઊભા છો. હા મમ્મી, તમે સામે છો અને એક બાજુ તમારો મૃતદેહ. શું સાચું માન્ય અને શું નહીં કઈ સમજાતું નથી અમને લોકોને મમ્મી. તમારે લોકોને સત્ય હકીકત જાણવી છે ને? તમે બંને થોડા દિવસ પહેલા બહાર ગયા હતા ને, 2 દિવસ માટે. હા બહાર ગયા હતા તો એ દિવસે મીરા અને દામિનીએ ધક્કા મારીને ઘરની બહાર ગાડી મૂકી હતી. પછી રસ્તામાં મને તમારા બંનેના વિચારો આવતા હતા કે ઘરની બહાર નીકળી ગઈ અને મારા દીકરાઓ શું કરશે જો એને ખબર પડશે કે એની માને ઘરની બહાર કાઢી મૂકી છે. એને વિચારમાં ને વિચારમાં એક એક્ટિવા વાળાએ મને ઠોકર મારી અને ત્યાં ને ત્યાં બેહોશ થઈ ગઈ. પછી ખબર નહીં તમારા બંને દીકરાઓનો પ્રેમ મને અહીંયા લઈ આવ્યો પાછો. તમે જ કહો, હું તમારા વગર કેવી રીતે જીવી શકીશ? એટલે મમ્મી તમે એવું કહેવા માંગો છો કે તમારું એક્સિડન્ટ થયું અને તમે ત્યાં જ મૃત્યુ પામી? તો સામે ઊભા છે એ અમારા મમ્મી નહીં પણ મમ્મીની આત્મા છે. કહ્યું હતું ને કે તમે બંને મારો જીવ છો. મીરા, મમ્મી કહ્યું હતું ને કે તમે લોકો જે કરી રહ્યા છો ને એ ખોટું કરી રહ્યા છો. મમ્મી, અમને નહોતી ખબર કે તમારી સાથે આવું બધું થઈ જશે. આ બધું તમારા લીધે તો થયું છે. તમે લોકોએ અમારી ગેરહાજરીમાં મમ્મીને બહાર કાઢી મૂક્યા. આવું કોણ કરતું હશે? જો અમારી વાત સમજવાની બહાર કાઢી મૂક્યા એ વાત તો ઠીક હતી, પણ આ વાત અમારા લોકોથી આજ દિન સુધી છુપાવી. આ તો જ્યારે ડેડ બોડી જોઈ મમ્મીની ત્યારે અમને ખબર પડી કે મમ્મી તો તે દિવસે જીવ પણ અમારો બચાવનાર મમ્મી જ હતી. અમે લોકો ઘર સુધી નહોતા પહોંચી શકીએ એમ. મેં કહ્યું હતું ને કે અમારા કારનું એક્સિડન્ટ થયું હતું, અને કારની હાલત જોઈ હોત ને તો તમે જોતા જ કહી દેત કે આમાં કોઈ નહીં બચ્યું હોય. પણ અમે બંને ભાઈ બચી ગયા. અમને જરાક પણ વાગ્યું નહોતું. પણ એ વાગ્યું ક્યારે નહોતું? જ્યારે મારી મહા દુનિયામાં નહોતી. એણે જ અમને બચાવ્યા. રસ્તામાં મળી, અમારી સાથે વાત કરી, મળતાની સાથે કહ્યું કે તમને કઈ થયું તો નથી ને? જેની સાથે એની માં હોય એ દીકરાઓને શું થાય? માફ કરી દેજો. જુઓ, અમને જલન થતી હતી કે તમે અમને નહીં અને તમારા મમ્મીને વધારે પ્રેમ કરો છો. જ્યારે જોવો ત્યારે બસ તમારા બંનેના મોઢા પર મમ્મી મમ્મી મમ્મી. ઘરે આવતાની સાથે પહેલો સવાલ તમારો હોય કે મમ્મી ક્યાં છે? મમ્મીએ દવા લીધી? ક્યારે તમે અમારા વિશે કોઈ તકેદારી જ નથી લીધી. જો આદિ, ખરેખર અમે આવું કંઈ નહોતા ઈચ્છતા કે મમ્મીને આવું કંઈ થઈ જાય. અમે તો ફક્ત તમારો પ્રેમ ચાહતા હતા કે તમે મમ્મીને નહીં અમને વધારે પ્રેમ કરો. અમારી લાગણી વધારે હોવી જોઈએ તમને. અમને ખરેખર નહોતી ખબર મમ્મી કે અમારા હિસાબે આવું કંઈ થઈ જશે. પ્લીઝ મમ્મી,
પ્લીઝ અમને માફ કરી દો. કઈ વાતની માફી માંગી રહ્યા છો? અરે શું કહું છું, તમારાથી ભૂલ થઈ ગઈ. તમને જાણ નહોતી કે આવું થશે. અરે પ્રેમ જ જોતો હતો તો અમારા લોકોની સાથે વાત તો કરી શકતા હતા ને. અમે લોકો શું ના પાડતા હતા કે અમે લોકો તમને પ્રેમ નથી કરતા? અરે તમે કહેતા ત્યારે તમને સમય આપતા હતા. પરિવાર સાથે આપણે લોકો બહાર જતા આવતા હતા. અરે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરવાનો પણ અમે લોકોએ પ્રયત્ન કર્યો હતો, પણ તમે લોકોએ આવું કર્યું. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. લગ્ન કરીને આવ્યા તો પણ અમારાથી જો અમારા મા બાપનો મોહ ન છૂટતો હોય તો તમારાથી કેમ છૂટવાનો છે? મારી માને પાછી લાવી શકશો? હા પણ જીવતી કરી શકશો? હવે દેવાંગ, તો કરી આપો ને. દેવાંગ, મમ્મી અહીંયા જ છે ને. આદિ, હા, ભગવાને મોકલી તો દીધા છે આપણી પાસે. આમનામ રહેશે આપણી સાથે. આ કેવી વાત કરે તું? મમ્મી કઈ ગયા નથી, અહીંયા જ છે આદિ. આપણી સાથે. હજુ વાત પણ કરે છે. આ વાત તો હું ભૂલી જ ગયો હતો. મમ્મી, હવે હવે તમે અમારી સાથે છો ને? હા, હવે હવે અમને ક્યારેય કઈ નહીં થાય. તમને પણ કઈ નહીં થાય. હા. જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે તો તમે અમર થઈ ગયા ને. હંમેશા અમારી સાથે રહેશો. આદિ, હા તારો વહેમ છે. હવે મારો સમય પૂરો થઈ ગયો છે. તમને લોકોને ખબર પડી ગઈ ને શું ઘટના બની હતી, પણ ચિંતા ન કરતા. આત્મા તો અમર છે ને. મારું ખોડિયું આ દુનિયામાં નથી, પણ હવે આ બદલો આ બંને વહુઓ સાથે ન લેતા, નહીતર મારી આત્માને શાંતિ નહીં મળે. બસ હવે મારે જે જગ્યા પર જવું છે ને એ જગ્યા પર જતી રહીશ, પણ આશીર્વાદ આપતી જાઉં છું કે બંને દીકરાઓ અને વહુઓ બધા સુખી રહે. બીજું કાંઈ નથી જોતું. હવે મને રજા આપો. મમ્મી, મમ્મી, મમ્મી મમ્મી, મમ્મી,